માંડવીના વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારોને મળતું બહોળું જનસમર્થન। ઉમેદવારો કૃપાબેન રાજેશ કસ્તુરિયા, વર્ષાબેન વિનેશ જોશી, જીગર કિશોર ધાયાણી અને હેમાંગ હરેશ કાનાણીના ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં કાર્યકરો, આગેવાનો જોડાયા। આજથી વોર્ડ નંબર 8ના ઉમેદવારો જે અમારા છે, વર્ષાબેન જોશી, કૃપાબેન કસ્તુરિયા, જીગરભાઈ ધાયાણી, હેમાંગભાઈ કાનાણી, આ બધાના પ્રચાર માટે અમે મહિલા મોરચાની ટીમ અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અમે નીકળ્યા છીએ અને વોર્ડ નંબર 8માં અમારી જીત નિશ્ચિત છે। કારણ કે વોર્ડ નંબર 8માં કોંગ્રેસ પાસે ઉમેદવાર જ નથી, એક ઉમેદવાર છે જ નહીં અને સરકારી યોજનાઓ છે બધી અને માંડવીમાં જે વિકાસ કામો થયા છે એનું બાથું લઈને અમે લોકો વચ્ચે નીકળ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વોર્ડ નંબર 8માં અમે જંગી લીડથી જીતીશું। અમે 8મો વોર્ડ એટલે ભાજપનું ગઢ છે અને ઇતિહાસ રહ્યો છે કે આ વોર્ડમાંથી ઘણા જ મુખ્યમંત્રી પણ થઈ ચૂક્યા છે, મંત્રી થઈ ચૂક્યા છે અને આ વોર્ડમાંથી ઘણા જ માંડવી શહેરને પ્રમુખ પણ મળી ચૂક્યા છે। એટલે આ એક ઐતિહાસિક શહેરનો ઐતિહાસિક વોર્ડ છે એવું હું કહી શકું અને ભાજપની સરકાર છે એટલે વિકાસ તો વણથંભ્યો હોય જ, એમાં પણ વધારે કંઈ કહેવાનું આવતું નથી। તમે અત્યારે પ્રચારમાં અમારી સાથે જે પ્રમાણે પ્રજાનો સપોર્ટ જોઈ રહ્યા છો એ ઉપરથી જ તમને ખ્યાલ આવી શકે કે અમારી કેવી તૈયારી છે અને લોકોનો કેટલો વિશ્વાસ છે અમારી ઉપર। પહેલું તો ભાજપ એ વિકાસમાં માને છે એટલે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, એ જ લાઈન સાથે અમે બધાના સાથે રહીને આ પ્રવાસ, આ એક કાર્યને આગળ વધારી રહ્યા છીએ। આ વિસ્તારમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે ત્યારે આ વિસ્તાર માટે અમારે ખાલી લોકોને મળવા જવાનું કંઈ ખાલી પ્રાસંગિક નથી હોતું કે ચૂંટણી આવે ને અમે નીકળતા નથી। વર્ષોથી નાના મોટા દરેક પ્રસંગોમાં લોકો સાથે અમે જોડાયેલા છીએ એટલે ક્યાંય અમારે કોઈ નાની મોટી કચાશ ક્યાંય દેખાતી નથી। ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ છે આ વિસ્તાર અને નાના મોટા દરેક પ્રસંગોમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો લોકોની વચ્ચે હોય છે એટલે માત્ર ને માત્ર ચૂંટણી ટાઈમે અમે નીકળીએ એવું હોતું જ નથી। કેમ કે ભારતીય જનતા પાર્ટી એક એવો પરિવાર છે કે આજે તમે વિસ્તારમાં જોઈ શકો છો કે આટલા બધા લોકો અમારી સાથે છે, કાર્યકરોની આટલી મોટી ફોજ છે, ત્યારે સૌથી વધુ વિશ્વાસ મને એ છે કે આ વિસ્તારમાં સૌથી વધુ લીડ અમે આપીશું। એટલે કોંગ્રેસને પણ આ વિસ્તારમાંથી એક ઉમેદવાર નથી મળતા, બીજા વિસ્તારમાંથી અહીંયાથી આયાત કરવું પડે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સૌથી વધુ લીડ કદાચ જો માંડવી શહેરમાં મળશે તો આ જ વિસ્તારમાંથી મળશે એ હું ખાતરીપૂર્વક કહું છું। માન્ય ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, તમામ અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીઓ, કારોબારી ચેરમેનશ્રીઓ, આ વોર્ડના નગરસેવકો અસંખ્ય વિકાસના કામો કર્યા છે, ત્યારે આપ સૌ કાર્યકર્તાઓના સાથ સહકારથી અમે જંગી બહુમતીથી જીત મેળવીશું એવી મને આશા છે। અને મારા સાથી કાર્યકર્તા તરીકે જ્યારે અમે કામ કરતા હોય, હેમાંગભાઈ, વર્ષાબેન, અત્યારે કૃપાબેન નવા છે, અમારા બધા કાર્યકરોના માર્ગદર્શક અમારી સાથે છે। આપ જોઈ શકો છો બધા પૂર્વ પ્રમુખો, કારોબારી ચેરમેનશ્રીઓ, અમારા વડીલો બધા અમારી સાથે છે, ત્યારે આ વિસ્તારમાં અમે જંગી બહુમતીથી વિજય મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। એકદમ સરસ પ્રતિસાદ મળી રહે છે ને આ વોર્ડ જ્યારે ઉપર કોંગ્રેસ હતી ત્યારે જનસંઘ હતો ને ત્યારથી આ વોર્ડ અકબંધ રહ્યો છે। અહીંના લોકો કોઈ દિવસ પંજાને જોતા નથી અને કમળના ફૂલને જોયો છે। અહીં કમળના ફૂલને જ મહત્વ આપી ને એને વોટ આપે છે ને પાર્ટીએ આ જે અમને પસંદ કર્યા એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગત ક્રમમાં અમારા પૂર્વ નગર પ્રમુખ અહીંથી રહેલા છે, અમારા કાઉન્સિલર, સેનિટેશન ચેરમેન અહીંથી રહેલા છે ને એ લોકોએ બહુ કામ કર્યું છે એટલે અમને એના કામના ભાથાના હિસાબે આગળ પણ બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ ચૂંટણીની અંદર આમ જોવા જઈએ તો આપણે કશું બોલવાનું જ નથી હોતું, માણસ નહીં પણ માણસનું કામ હંમેશા બોલતું હોય છે અને આપણી જે રાષ્ટ્રીય ભાવના છે, રાષ્ટ્ર ભાવના, એ પ્રથમ આપણી અંદર છે અને મતદારો પણ આ બધું સમજે જ છે। અત્યારે નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન શ્રી 18 કલાક જે કામ કરે છે અને રાષ્ટ્ર માટે સમર્પિત છે, ત્યારે આપણે એમના પગલે ભલે 18 કલાક કદાચ કામ ન કરી શકે પણ એમણે જે આપણને પ્રેરણારૂપ 5 કાર્યો સોંપ્યા છે એ કાર્યો જો આપણે કરી શકીશું અને સાથે સાથે આપણે પ્રજાને પણ સાથે લઈશું, એના પ્રશ્નોને પણ સમજીશું તો મને નથી લાગતું કે આપણું જે મંજિલ છે એ દૂર હોય અને મતદારો આપણને ચોક્કસ મત આપશે એવા વિશ્વાસ પણ છે। ભારત માતા કી જય, વંદે માતરમ। તો આજના મતદારો એટલા બધા સમજદાર છે કે જે મંત્ર લઈને ચાલે છે ભાજપ કે સૌનો સાથ, સૌનો વિકાસ,
તો એ મંત્રને સાર્થક તો આપણે કરેલા જ છે આટલો વર્ષોથી. તો મતદારો આજે ખરેખર સાચું શું છે અને ખોટું શું છે એ ખૂબ સારી રીતે જાણે છે. એટલે એમને ખાસ કોઈ એવી સમજાવવાની પણ જરૂર નથી પડતી. એટલે બસ એક જેને કહેવાય કે મોદીનું કમળ એટલે આજે ઉમેદવાર કોઈ પણ હોય પણ મોદીના નામથી જે એમનો વિકાસ છે એમને કારણે આપણે સૌ ખૂબ આગળ વધીશું. અસ્તુ. ભારત માતા કી જય. આ ટર્મના જે સદસ્ય છે જીગરભાઈ ધાયાણી, હેમાંગભાઈ, વર્ષાબેન અને કૃપાલીબેન, એ લોકોને અભિનંદન આપું છું. અને વિકાસના અમે જે કાર્યો કરી ચૂક્યા છીએ અને આગળ જે કરવાના છે એના કામ માટે એમને શુભેચ્છા આપું છું. અવિરત કાર્યો થયા છે અને ભવિષ્યમાં થવાના છે. પ્રજાના જે પ્રશ્નો છે એ સાથે લઈને પૂરા કરવાની અમે એ લોકોને અહીંથી જ વચન આપીએ છીએ અને બહુ જંગી લીડ આપથી જીતે એ લોકો એવી શુભેચ્છા આપીએ છીએ. ભારત દેશમાં 2014માં આપણા આદરણીય મુખ્યમંત્રી હતા આપણા નરેન્દ્રભાઈ મોદી 2014માં દિલ્હી ગયા ને દિલ્હીનું શાસન સંભાળ્યું છે. ત્યારથી આપણે જોઈ શકીએ છીએ કે દરેક રાજ્યમાં ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. કચ્છ અને ગુજરાત આપણે કહીએ એક સમય હતો કે ગુજરાતનું રાજકારણ માંડવીથી રમાતું ને એ સમયે આપણી પાસે પાછો એ સુવર્ણયોગ આવી રહ્યો છે. જ્યારે આપણા માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે ત્યારે અમારા માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન 36માંથી 36ના અમે લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છીએ ને ભારતીય જનતા પાર્ટીની ગત ટર્મમાં જે પણ લોકો હતા એ લોકોએ પ્રજાની વચ્ચે રહીને કામ કર્યા છે. આપણે સૌ જાણીએ છીએ વચમાં આપણે કોરોનાનો સમય આવેલો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કોરોના સમય પણ પ્રજાની વચ્ચે રહ્યો છે. વિપક્ષના લોકો ત્યારે ક્યાંય દેખાણા નથી, વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. એટલે ભારતીય જનતા પાર્ટી આ ફેરે 36માંથી 36 સીટો લઈ ને માંડવીમાં નગરપાલિકા બનાવવા જઈ રહી છે એની હું તમને ખાતરી આપું છું. મહિલા મતદારો માટે એ અપીલ છે કે આપણા ઇતિહાસ અથવા આપણું ધાર્મિક રીતે પણ જોઈએ તો આપણા વર્ષોથી જે યુદ્ધ જે છે એને જીત કાલિકા માએ અપાવી હતી અને વિશ્વને બચાવ્યું હતું. એવું આ તમામ ઉમેદવારો જે સ્ત્રી ઉમેદવારો છે એ પણ એમની આ તમામ જ્યારે એમની સામે કોઈ પણ ચુનૌતી આવશે ત્યારે ખરી ઉતરશે. બીજેપી માટે હું એ કહી શકીશ કે અત્યારે કરંટ ઘણા જ દેશોમાં એવું છે કે પોતાના વિદેશમાંથી ભારતીયોને કઢાવી નથી શકતા ત્યારે આપણા મોદી સાહેબે બીજા દેશના વિદેશી લોકો નથી નીકળતા. મોદી સાહેબે સ્પેશિયલ યુદ્ધોમાં વચ્ચે રોકાણ કરાવી અને આપણા લોકોને અહીંયા લઈ આવ્યા છે. ડીઝલ, પેટ્રોલ એના માટેનું જે હતું આ માત્ર ને માત્ર શક્ય છે જ્યાં કમળ છે ત્યાં જ શક્ય છે. મોદી સાહેબ માટે જ શક્ય છે. માટે તમામ જે મતદારો છે એને નમ્ર વિનંતી છે કે હજી ભાવિ આપણા માટે ક્યારે કટોકટીનો સમય ભાજપ સરકાર હશે ત્યાં સુધી નહીં આવે. વંદે માતરમ. ભારત માતા કી જય.